કુદરતનું એક નાનકડું ફળ જે કદમાં ભલે રાઈના દાણાથી થોડું જ મોટું છે, પરંતુ તેના ગુણો અદ્ભુત છે. અને આયુર્વેદમાં તમે આ ખાટા મીઠા જંગલી રત્નની તાસીર પર્વતોના બરફ જેવી ઠંડી છે. તો આ સાથે જ શરીરની ઢાલ બનતો આ મોસમી અમૃત માત્ર સ્વાદ જ નહીં, પરંતુ આપણા રસોડાનું પણ એક વૈદ તરીકે સાબિત થાય છે. તો પાચનથી લઈને લોહીની ઉણપ સુધીની કુદરતી ઇલાજ કરે છે. અને આ સાથે જ ચાલો જાણીએ અદ્ભુત ફળના અગણિત ફાયદાઓ વિશે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. કુદરતે આપણને સ્વાસ્થ્યનો એક અનમોલ ખજાનો આપ્યો છે, જેનું નામ છે ફાલસા. અને દેખાવમાં ભલે આ ફળ નાનું હોય, પણ તે ગુણોનો વિશાળ ભંડાર છે. તો ડોક્ટર્સ અને આયુર્વેદના નિષ્ણાંતોના મતે ફાલસાની તાસીર અત્યંત ઠંડી હોય છે, જે ગરમીમાં શરીરનું તાપમાન સંતુલિત રાખે છે અને લૂ અથવા તો હાઇડ્રેશન સામે રક્ષણ આપે છે. તો સ્વાદમાં ખાટા મીઠા એવા જંગલી ફળોના ફાયદા અગણિત છે, અને આ સાથે જ તેને હેલ્થ માટેનું એક સાચું વરદાન માનવામાં આવે છે. તો વરિષ્ઠ વૈદ્યોના જણાવ્યા અનુસાર ફાલસા માત્ર એક સ્વાદિષ્ટ ફળ નથી, પરંતુ ઋતુગત બીમારીઓ સામે લડવા માટેનું એક મહત્વપૂર્ણ અંગ છે. તો આયુર્વેદમાં તેનો ઘણો ઉપયોગ થાય છે અને ઔષધિ તરીકે પણ ગણવામાં આવે છે. તો ફાલસાના મુખ્ય સ્વાસ્થ્ય લાભોની જો વાત કરવામાં આવે તો આ નાનકડા ફળમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર હોય છે, જે પાચન તંત્રને મજબૂત કરે છે અને એસિડિટી, કબજિયાત, અપચો અને પેટમાં થતી બળતરાને મૂળમાંથી દૂર કરે છે. તો ગેસ અને પેટના વિકારોમાં પણ આ ફળનું સેવન પેટને ઠંડક આપે છે. તેમની તાસીર ઠંડી એટલે શરીરના આંતરિક તાપમાનને જાળવી રાખે છે અને અતિશય પરસેવાના કારણે શરીરમાં થતી પાણીની ઉણપને તે પૂરી કરે છે અને આખો દિવસ શરીરને તાજગી અને ઉર્જાથી સભર રાખે છે. તો ફાલસામાં રહેલું આયર્ન શરીરમાં લોહીની ઉણપ દૂર કરે છે અને એનિમિયા સામે લડે છે. તેમાં રહેલા વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ શરીરની રોગપ્રતિકારક શક્તિને બૂસ્ટ કરે છે. તો તેમાં રહેલું એટલે કે ફાલસામાં રહેલું વિટામિન એ અને વિટામિન સી ત્વચાને અંદરથી પોષણ આપે છે, જેનાથી ચહેરા પર નેચરલ ગ્લો આવે છે અને એન્ટી એજિંગનું કામ કરે છે. તો આંખોમાં થતી જલન, થાક અને લાલાશને દૂર કરીને દ્રષ્ટિ સુધારવામાં પણ મદદરૂપ થાય છે. તો પાકેલા ફાલસાને ધોઈને તેમાં કાળું મીઠું, મરી અને આ સાથે ચાટ મસાલો છાંટીને ખાઈ શકાય છે. અને ફાલસાને પાણીમાં પલાળી બીજ કાઢી અને તેમાં થોડો ગોળ અને ખાંડ ઉમેરીને બેસ્ટ નેચરલ એનર્જી ડ્રિંક પણ બનાવી શકાય છે. અન્ય ફળો સાથે મિક્સ કરીને હેલ્ધી સ્મૂધી અથવા તો જ્યુસના રૂપમાં પણ લઈ શકાય છે. તો ફાલસા ખાતી વખતે એક જ વસ્તુની ધ્યાન રાખવું કે આ ફળને ક્યારેય પણ ખાલી પેટે ન ખાવું જોઈએ. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.